આજે આપણે લીલા વટાણામાંથી રગડા પાણીપુરી બનાવીશું. એના માટે 1 વાટકી વટાણા અને 1 વાટકી પાણી ઉમેરી 2 વિસલ કરીશું એટલે વટાણા સરસ બફાઈ જશે. 5 બટેકાને બાફીને મેશ કરીને લેવાના છે. બાફેલા વટાણા હવે ઉમેરી લઈશું. 2 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ધાણા જીરું, મરચું, હળદર, ગરમ મસાલો, મીઠું, સંચળ, ચાટ મસાલો અને લીંબુનો રસ નીચવીને આ બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. ઉપરથી કોથમીર અને ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી મિક્સ કરી લઈશું. હવે રોટલી કરવાની તવી પર મસાલો મૂકી આ રીતે રાઉન્ડ શેપમાં પાથરી લેવાનો છે અને વચ્ચે ખાડો કરીને પરફેક્ટ શેપ આપી દેવાનો છે. વચ્ચે વટાણાને બાફીને નિતારેલું પાણી ઉમેરીશું. અડધો ચમચો આંબલીની ચટણી, 2 ચમચા તીખું પકોડીનું પાણી ઉમેરીશું અને ઉપરથી કોથમીર અને ડુંગળી ઉમેરી લઈશું. હવે રગડાને ગેસ ઉપર ગરમ કરીશું. રગડો સરસ ગરમ થઈ જાય એટલે નીચે ઉતારીને પકોડીમાં ભરી ઉપરથી ડુંગળી, સેવ અને કોથમીર ઉમેરી રગડા પાણીપુરીને એન્જોય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.